શ્રી કૃષ્ણનો જન્મ 3228 પૂર્વે મથુરાની કેદમાં થયો હતો. કંસના ભયથી વાસુદેવજી એમને ગોકુળ લઈ ગયા. 7 વર્ષની ઉંમરે 3222માં શ્રી કૃષ્ણએ ગોવર્ધન પર્વત ઉચક્યો અને 11 વર્ષની ઉંમરે 3218માં કંસનો વધ કર્યો. શ્રી કૃષ્ણ મથુરા છોડી દ્વારકામાં નવી નગરી વસાવે છે, કારણ કે કંસના સસરા જરાસંઘના આક્રમણો સતત ચાલી રહ્યા હતા. તેમની મથુરાના લોકોને દ્વારકા જવા માટે નિર્દેશ આપ્યો. આ સમય દરમિયાન તેમને સાંદીપની મુનિ પાસેથી વિદ્યા પ્રાપ્ત કરી. મહાભારતનો સમય આવ્યો. 75 વર્ષની ઉંમરે 3153માં પાંડવોનો પરાજય થયો અને તેઓ વનવાસ જતા પહેલા શ્રી કૃષ્ણને મળવા આવ્યા. 3140માં વનવાસ પૂર્ણ કર્યા પછી પાંડવો પાછા આવ્યા અને દ્વાપર યુગના અંતે 126 વર્ષની ઉંમરે 3102માં શ્રી કૃષ્ણ ભાલકા તીર્થમાં માનવ સ્વરૂપ પૂર્ણ કરીને વૈકુંઠ ગમન કર્યું.